હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી રસાયણમના ઓનલાઈન શિક્ષણમાં આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. આજે ઘણા સમય પછી આપણે વિડીયો લેક્ચરો જોઈશું. થોડીક સમસ્યાઓને કારણે તે હતું, બરાબર. આજે ફરી આપણે શરૂ કરીએ છીએ. તેમાં આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી વાત કરીએ તો છેલ્લે વર્ણપટ્ટે આપણે જોઈ ગયા, બરાબર. હવે વર્ણપટ્ટોના અભ્યાસો પરથી જ પરમાણુ અથવા એના નમૂના વિશે શું કહેવાયું છે એ આપણે જોઈએ. અત્યાર સુધી થોમ્સન અને રુથરફોર્ડ વૈજ્ઞાનિકે કંઈક કીધું હતું અને એમાં કંઈક આપણે ખામીઓ પણ જોઈ ગયા. હવે આગળનો ટોપિક જોઈએ છે તો ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. બહુ અગત્યનો. એમાં ઘણા બધા સમીકરણો આવશે, દાખલાઓ માટે પણ ઇમ્પોર્ટેન્ટ, બરાબર. તો નિલ્સ બોરે 1913માં સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવેલો હતો. નિલ્સ બોરે શું કર્યું? હાઇડ્રોજન પરમાણુની રચના માટે શું કર્યું? અને એ પરમાણુની રચના અને એના વર્ણપટને ખૂબ પરિમાણાત્મક રીતે સમજાવ્યો હતો. જો કે આ સિદ્ધાંત આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ન હતો, એટલે આ સમજૂતી તરંગ યાંત્રિકી પર આધારિત ન હતો, પણ તે પરમાણુય રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓ પરમાણુની રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું સમયીકરણ કરવામાં ઉપયોગી નીકળ્યું. એટલે એનું સમીકરણ બેની શું કરે? અરસપર રીતે સમીકરણ કરે છે. તો બોરનો જે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો છે એની કેટલીક અભિધારણાઓ પર આધારિત છે. તો કેટલીક અભિધારણાઓમાં પહેલું જોઈએ છે તો કે સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થાઓ. તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જે કેન્દ્ર હોય એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યાએ અને ઉર્જાએથી ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. તો આ પથને એટલે કે એવા માર્ગને કક્ષા કે સ્થિર અવસ્થા અથવા માન્ય ઉર્જા અવસ્થા કહે છે. કક્ષા કે સ્થિર અવસ્થા કે માન્ય ઉર્જા અવસ્થા કહે છે. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ એક બે એવી અનંત સુધીની કક્ષાઓ હોય છે. એક બે નહીં પણ એવી અનંત સુધીની કક્ષાઓ હોય છે. એટલે આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સકેન્દ્રીય રીતે, એટલે કેન્દ્રથી સરખી રીતે બધી બાજુથી, એક બાજુ વધુ એક બાજુ ઓછું એવું નહીં, કેન્દ્રની આસપાસ સકેન્દ્રીય રીતે ગોઠવાયેલી છે, બરાબર. આ સમજાવી એ પ્રમાણે.
એટલે પહેલું શું નક્કી થયું કે હાઇડ્રોજન પરમાણુની અંદર શું આવેલી છે? બધી સ્થિર અવસ્થાઓ, સ્થિર કક્ષાઓ. બીજું અચળ ઉર્જા. હવે કક્ષામાંનો જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, અચળ રહે છે. પરંતુ કેવું થશે હવે કે એ જે ઇલેક્ટ્રોન છે એ નીચલી સ્થિર કક્ષા, એટલે આવી પહેલી હોય કેન્દ્ર નજીક એ નીચલી સ્થિર કક્ષા, કેન્દ્રથી દૂર જશે એટલે ઉપલી સ્થિર કક્ષા કહેવાશે. તો નીચલી સ્થિર કક્ષા છે એમાંથી ઉપલી સ્થિર કક્ષામાં ઉર્જાનું અવશોષણ કરીને જાય, અથવા ઉપલી સ્થિર કક્ષામાંથી નીચલી સ્થિર કક્ષામાં ઉર્જાનું ઉત્સર્જન કરીને આવે. નીચલી સ્થિર કક્ષા છે એમાંથી શું કર્યું? ઉર્જાનું અવશોષણ કરી ઉપલી સ્થિર કક્ષામાં આવે, અથવા તો કે ઉપલી સ્થિર કક્ષામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરીને નીચલી સ્થિર કક્ષામાં આવે, ત્યારે ઉર્જાનો ફેરફાર સતતપણે થતો નથી. ઉર્જાનો ફેરફાર સતતપણે થતો નથી. બરાબર? એટલે આમ પરમાણુ છે એની પાસે ઉર્જા અચળ રહે છે, પણ જ્યારે એ નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં કે ઉપલી સ્થિર કક્ષામાંથી નીચલી સ્થિર કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું અવશોષણ કે ઉત્સર્જન કરે છે, ત્યારે ઉર્જાનો ફેરફાર થતો રહે છે. પણ એ ફેરફાર ચોક્કસ હોય એવું નથી. કેવો હોય છે? સતતપણે થતો નથી એવું કીધું છે. બરાબર? આગળ ત્રીજો ટોપિક છે અવશોષિત કે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. બે સ્થિર અવસ્થાઓ એટલે બે કક્ષાઓ કીધી ને આપણે કે જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય. કેટલો હોય? ડેલ્ટા ઈ હોય. અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે, એટલે આગળ હમણાં સમજાતું એ પ્રમાણે કેન્દ્રથી આ બે રીતના કક્ષાઓ છે. બરાબર? અહીંથી અહીંયા સંક્રાંતિ થાય કે અહીંથી અહીંયા સંક્રાંતિ થાય. નીચલીમાંથી ઉપલી કે ઉપલીમાંથી નીચલી સ્થિર કક્ષામાં સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત થતા અથવા ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ નીચે મુજબ રજૂ કરાય. હવે એ તો ખબર E બરાબર HV, પણ ફેરફાર થયો હોય. હવે એમાં મ્યુ કરતા બનાવે તો મ્યુ બરાબર શું થઈ જાય? E/h. પણ ઉર્જાનો ફેરફાર છે, ઉર્જાનો ફેરફાર એટલે R બરાબર મ્યુ બરાબર ડેલ્ટા E/h. કેના પરથી કીધું? E બરાબર HV અથવા h મ્યુ, તો મ્યુ બરાબર E/h. પણ ઉર્જાનો ફેરફાર થાય છે એટલે મ્યુ બરાબર ડેલ્ટા E/h બરાબર E2 - E1/h. E1 અને E2 અનુક્રમે નીચા અને ઊંચા માન્ય ઉર્જા સ્તરોની ઉર્જા છે. આ રજૂઆત સામાન્ય રીતે બોર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય. શા તરીકે ઓળખાય? બોર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે. બરાબર? સારું, આગળ માન્ય કક્ષા. આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું સમીકરણ છે એ કોણીય વેગમાન સમીકરણ દર્શાવ્યા મુજબ રજૂ કરી શકાય. હવે એના વિશે થોડીક વાત કરીએ તો રેખીય વેગમાન છે. રેખીય વેગમાનમાં જેમ દળ m અને રેખીય વેગનો ગુણાકાર છે. P બરાબર કોઈ પદાર્થ આ રીતના રેખીય ગતિ કરે તો એને રેખીય વેગ હોય. બરાબર?
અને એનું દળ m હોય તો રેખીય વેગમાન p બરાબર mv બરાબર. તેમ કોણીય વેગમાન, હવે કોણીય વેગમાન એટલે કોઈ પદાર્થ આવી રીતના કોણીય ગતિ કરતો હોય, કેવી કોણીય ગતિ, તો એની જડત્વની ચાક માત્રા I, જડત્વની ચાક માત્રા I અને એનો કોણીય વેગ ઓમેગા હોય, કોણીય વેગ ઓમેગા હોય, તો આ કોણીય વેગમાન એ જડત્વની ચાક માત્રા I અને કોણીય વેગના ગુણાકાર બરાબર હોય છે. એટલે કોણીય વેગમાન બરાબર IW બરાબર. શું થશે? IW. પણ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આસપાસ r અંતરે બરાબર ઘૂમે છે ત્યારે કોણીય વેગમાન IW છે એમાં I ઇક્વલ ટુ શું થશે? me ઇન્ટુ r સ્ક્વેર, એટલે જડત્વની ચાક માત્રા me ઇન્ટુ r સ્ક્વેર બરાબર. અને તેનો કોણીય વેગમાન કોણીય વેગ ઓમેગા બરાબર v અપોન r, વેગ અપોન ત્રિજ્યા. તો આ બે કિંમતો અહીં મૂકી દઈએ તો કોણીય વેગમાન I ની કિંમત મૂકી દો me r સ્ક્વેર ઇન્ટુ v અપોન r, એક એક r કટ થઈ જાય તો શું થશે? બરાબર me vr, આ કોણીય વેગમાન થશે. શું થશે? me vr બરાબર. આ સમજૂતી માટે હતું. તો હવે આગળ વાત કરીએ છીએ શાની? માન્ય કક્ષાની. તો એ માન્ય કક્ષાની અંદર તો આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય. me ઇન્ટુ વી ઇન્ટુ આર બરાબર NH અપોન 2 me એટલે ઇલેક્ટ્રોન દળ, v એટલે એનો વેગ, r એટલે કેન્દ્રથી અંતર ત્રિજ્યા, n એટલે પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 થી અનંત સુધી. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે કે જેમના કોણીય વેગમાન h અપોન 2 ના સંકલન ગુણાંકમાં હોય. એટલે જ કેટલીક કક્ષાઓ માન્ય કક્ષાઓ ગણાય છે. જે કક્ષામાં ઇલેક્ટ્રોન કોણીય વેગમાન h અપોન 2 ના કેવા સંકલન ગુણાંકમાં હોય એવી કક્ષામાં ફરે એને એની માન્ય કક્ષા કહેવાય. તો બોરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની વિગતો ઘણી ગૂંચવણ ભરેલી હતી બરાબર. બોરે ઉપયોગ કરેલી જે સ્થિર કક્ષાઓ છે એના ઉર્જાના વિચલન અંગે ઘણી ગૂંચવણ ભરેલી હતી. તો હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના પ્રમાણે નંબર 1, હાઇડ્રોજન પરમાણુ છે એના બોરના નમૂના પ્રમાણે નંબર 1 શું સાબિત થયું? કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને પૂર્ણાંક સંખ્યાઓ n બરાબર 1 2 3 થી અનંત વડે દર્શાવાય છે. તો આ સંકલિત સંખ્યાઓને એના શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમાંક તરીકે ઓળખાય છે. શાનાથી? મુખ્ય ક્વોન્ટમાંક. સ્થિર કક્ષાઓની ત્રિજ્યા નીચે મુજબ રજૂ કરી. Rn બરાબર n સ્ક્વેર ઇન્ટુ a0, જે a0 એક અચળાંક છે એનું મૂલ્ય 52.9 પિકોમીટર. તો આમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા બરાબર n1 મૂકી દઈએ તો શું થશે? R1 ઇક્વલ ટુ 1 સ્ક્વેર ઇન્ટુ a0, તો બરાબર શું આવશે? 52.9 પિકોમીટર. કેટલું? 52.9 પિકોમીટર.
આગળ જો સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ પહેલી કક્ષામાં જ મળી આવે છે, એટલે n બરાબર 1. હવે જેમ nનું મૂલ્ય વધશે એમ rનું મૂલ્ય પણ n એટલે 1 2 3 4 એમ nનું મૂલ્ય વધે તો કેન્દ્રથી અંતર એટલે r ત્રિજ્યા વધે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, બરાબર. આગળ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનું ગુણધર્મ જો હોય તો એ સ્થિર અવસ્થાની ઉર્જા છે. એને નીચે મુજબ રજૂ કરાય તો En ઇક્વલ ટુ સ્થિર અવસ્થાની ઉર્જાનું સૂત્ર છે En ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/n². n બરાબર 1 2 3 મુખ્ય ક્વોન્ટમ કક્ષાના ક્રમો. RH ને રીડબર્ગ અચળાંક કહે છે અને તેનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ. સૌથી નીચી અવસ્થા કે જેને ધરા કે ભૂમિ અવસ્થા કહીએ એની ઉર્જા તો n1 મૂકી દઈએ અને RH ની કિંમત મૂકીએ તો E1 બરાબર -2.18 × 10⁻18 1/1² એટલે -2.18 × 10⁻18 જૂલ ધરાવસ્થાની ઉર્જા થઈ. n બરાબર 2 માટે સ્થિર અવસ્થાની ઉર્જાનું મૂલ્ય E2 ઇક્વલ ટુ -2.18 × 10⁻18 ઇન્ટુ 1/2² 2² એટલે 4 થયા એટલે -0.545 × 10⁻18 જૂલ. તો જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત, બરાબર, ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય તો ત્યારે ઉર્જા કેવી કહેવાય? શૂન્ય. એટલે અહીંયા છે કેન્દ્ર, આ બધી કક્ષાઓ અને ઇલેક્ટ્રોન અહીંયા હોય તો શું કહેવાય? ઇલેક્ટ્રોન કેન્દ્રની આકર્ષણની અસરથી મુક્ત હોય ત્યારે ઉર્જા શૂન્ય કહેવાય. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર શું હોય? ઇન્ફિનિટિવ, અનંત હોય. એટલે બરાબર n બરાબર ઇન્ફિનિટિવ સાથે સંકળાયેલ હોય છે અને તેને આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહે છે. એટલે ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થઈ ગયો હોય એટલે શું કહેવાય? H+, એટલે કે આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય, ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય અને શું થશે? n કક્ષામાં આવે, કોઈ બી n કક્ષામાં આવે અને એ આકર્ષણને કારણે શું થશે? ઉર્જાનું ઉત્સર્જન થાય એટલે ઉર્જા ઘટે, બરાબર. n કક્ષામાં આવે એટલે શું થાય? કેન્દ્ર વડે આકર્ષાઈને n કક્ષામાં આવે એ આકર્ષણને કારણે એની ઉર્જા ઘટે છે, કેમ કે આકર્ષણ દરમિયાન શું કરે? એનું ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય છે. ઉર્જાનું ઉત્સર્જન કરવાને કારણે શું થશે? એની ઉર્જા છે એ ઘટશે. તો આમ સમીકરણમાં જે ઋણ નિશાનીઓ છે એ ઋણ નિશાની કે ઋણ સંજ્ઞાનું કારણ આ જ છે કે જ્યારે કેન્દ્ર વડે આકર્ષાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે એટલે ઉર્જા ઘટે, એ ઉર્જાનો ઘટાડો થાય છે એટલે માટે ઋણ નિશાની છે. અને તે પ્રતિનિધિત્વ કક્ષાની જે શૂન્ય ઉર્જા છે ઇન્ફિનિટી કક્ષામાં અનંત હોય કેન્દ્રથી અનંત અંતરે, એની સરખામણીમાં કેવું કહેવાય? સ્થાયીતા સૂચવે. બરાબર. એટલે જેમ ઉર્જા ઘટતી જશે એમ શું કહેવાય? કેન્દ્રથી વધુ આકર્ષાયેલો હોય એમ એ ઇલેક્ટ્રોન માટેની શું દર્શાવે? સ્થાયીતા સૂચવે છે, બરાબર. આગળ તો હાઇડ્રોજન પરમાણુ રહેલો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની જેમ બોરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય. ઉદાહરણ રૂપે હાઇડ્રોજન પરમાણુ જેમ એનો સિદ્ધાંત અન્ય એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો જેવા કે He+, Li+, Be+3 વગેરે આવા આયનો સાથે
સંકળાયેલ અવસ્થાની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે હાઇડ્રોજન પરમાણુનો જે બોર સિદ્ધાંત છે એ એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજનની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકીએ તે પ્રમાણે સ્થિર કક્ષાઓ સાથે સંકળાયેલી ઉર્જા અને ત્રિજ્યા. તો ઉર્જા En બરાબર -2.18 × 10 - 18 Z² જૂલ અને ત્રિજ્યા Rn બરાબર Rn બરાબર 52.9 × n²/z પિકોમીટરમાં. ઝેડ પરમાણુ ક્રમાંક છે એના મૂલ્યો હિલિયમ અને લિથિયમ માટે તો તમે જાણો છો 2 અને 3. તો ઉપરના સમીકરણથી સ્પષ્ટ છે કે ઝેડના વધારા સાથે ઉર્જાના મૂલ્યો વધુ ઋણ બનતા જાય છે. જેમ ઝેડ વધશે એમ એના મૂલ્યો વધુ ઋણ થતા જશે, સમીકરણમાં જોઈ શકાય. અને ત્રિજ્યાના મૂલ્યો ઝેડ વધશે એટલે ત્રિજ્યાના મૂલ્યો નાના થતા જાય છે. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ આકર્ષાયેલો એટલે કે બંધાયેલો હોય છે. અહીંયા ઝેડ વધે એટલે ઋણ મૂલ્ય થાય એટલે વધુ આકર્ષણ થયું કહેવાય. અહીંયા ઝેડ વધે એટલે ત્રિજ્યા નાની થઈ એટલે કેન્દ્રથી વધુ નજીક હોય એટલે આકર્ષાયેલો કે કેન્દ્રથી મજબૂતાઈથી બંધાયેલો હોય છે. આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ, સ્થિર કક્ષાઓ છે, અવસ્થાઓ છે, એમાં ઘૂમતા ઇલેક્ટ્રોન વેગ નક્કી કરવાનું શક્ય છે. તે સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી, પણ ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર ઉપરના ધનભાર બરાબર, ધ્યાન આપજો, કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને એ મૂલ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે છે. એટલે એ વેગ જેમ કેન્દ્રનો ધનભાર વધશે એમ વધે અને ક્વોન્ટમ આંક એટલે કેન્દ્રથી અંતર વધે એમ ઘટે છે. બરાબર. 2 થી 3 વાર વ્યવસ્થિત સમજી લઈ, 1-2 વાર મોઢે લખવાનું તો યાદ રહેશે. બરાબર. શાંતિથી સમજી લેજો. જય સ્વામિનારાયણ.